આ કામદેવ છે. અને માયાવતીની મદદથી પ્રદ્યુમ્નજીએ શંબરાસુરને માર્યો અને માયાવતી પ્રદ્યુમ્નજીને લઈને રૂકમણીજી પાસે આવ્યા અને આટલા સમય પછી પોતાના પુત્રને જોયા. એમને પણ આનંદ થયો. અને આગળ પ્રસંગ આવે છે કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાનના એક લગ્ન થયા સત્યભામાજી સાથે. સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે પ્રભુના લગ્ન થયા. અને જ્યાં સુધી અમે જાણીએ છીએ સત્રાજીત તો પ્રભુનો સગોત્રી છે અને સગોત્રી લગ્ન શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. તો પછી એવા નિષિદ્ધ પ્રકારના લગ્ન પ્રભુએ કેમ કર્યા તેનું વર્ણન કરતા અહીંયા કહી રહ્યા છે. સત્રાજીત સ્વતનયા કૃષ્ણાય કૃતકિલ્બિષ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. વર્ણન કરતા કહે છે કે સત્રાજીત સૂર્યની ઉપાસના કરતા અને સૂર્યની ઉપાસક હોવાને કારણે સૂર્યદેવે પ્રસન્ન થઈ સત્રાજીતને 2 વસ્તુ આપી હતી. કેટલી વસ્તુ આપી હતી? કોણે આપી હતી? સૂર્યદેવે. કોને આપી હતી? સત્રાજીતને. કઈ 2 વસ્તુ? એક તો કન્યા રૂપી મણિ એટલે કે સત્યભામાજી સ્વયં સૂર્ય સત્રાજીતને આપ્યા હતા. એનો મતલબ એમ સત્રાજીતની પોતાની કન્યા નથી, સૂર્ય દ્વારા મળેલી હતી એટલે સગોત્રી બાદ થતું નથી. અને બીજું એક સમંતક નામનું મણિ આપ્યું હતું. અને સમંતક નામનું મણિ આપ્યું હતું અને મણિ એવું હતું કે જે રોજ એની પૂજા કરે, રોજ એની સેવા કરે તો આ મણિ એને વધારે નહીં, રોજ 40 મણ સોનું આપે. અને સૂર્ય જ્યારે ઉપેક્ષા કરી અને સત્રાજીત દ્વારિકા આવ્યા અને ભગવાને કહ્યું ચિંતા ન કરો, હું બધા દ્વારિકાવાસી સાથે તમારો પરિચય કરાવું છું. અને બધાને લઈને સત્રાજીતને લઈને જ્યારે દ્વારિકાધીશ દ્વારિકાની સભામાં પધાર્યા એ વખતે સત્રાજીતે પેલો મણિ પહેરેલો હતો અને જે પણ એ મણિ પહેરે એનું તેજ સ્વયં સૂર્ય જેવું થઈ જાય. અને જ્યાં સભામાં પ્રવેશ કર્યા બધાને એવું લાગ્યું કે આજે દ્વારિકાધીશ સ્વયં સૂર્યનારાયણને લઈને આવ્યા છે. બધા ઊભા થયા, સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું અરે આ સૂર્યનારાયણ નહીં, આ તો સત્રાજીત છે. બધા કે ઓ સત્રાજીત છે એમ કહીને બધા બેસી ગયા. સત્રાજીતને લાગ્યું ભગવાને મારો પરિચય આપવામાં ખોટી ઉતાવળ કરી. આવી સુંદર સ્તુતિઓ લોકો કરતા હતા, આવા સુંદર સ્તોત્ર મારા માટે ગાતા હતા. પણ ભગવાને સત્રાજીતને કહ્યું જો સત્રાજીત આ તારી પાસે જે મણિ છે ને એ મણિ ઉપર ઘણા બધાની દૃષ્ટિ છે અને આ મણિને કારણે કદાચ તને સમસ્યા આવી શકે. એક કામ કર, આ મણિ છે ને તું ઉગ્રસેનના રાજકોષમાં જમા કરી દે. ચાહે તો જે સોનું આવે તું લઈ લેજે, ચાહે તો રોજ પૂજન પણ કરજે, પણ આ મણિ તારી પાસે રહેશે તો સમસ્યા થઈ શકે એમ છે. સત્રાજીતે કહ્યું પ્રભુ આપ મણિની ચિંતા ન કરો, મણિ મને સાચવતા આવડે છે. અને જ્યારે ભગવાને સાચી સલાહ આપી પણ લેવા માટે તૈયાર ન થયા ત્યારે ભગવાન કહ્યું જેવી તારી ઈચ્છા. હવે એક દિવસ થયું એવું, સત્રાજીતનો ભાઈ પ્રસેન એના મનમાં ઈચ્છા થઈ કે આજે હું શિકાર કરવા માટે જાઉં. અને કહેવાય કે આ સમંતક મણિનો એવો પ્રભાવ કે રાત્રિના સમયમાં પણ જે આ મણિ ધારણ કરે ને તો ત્યાં દિવસ જેવો પ્રકાશ દેખાય. તો સત્રાજીતના ભાઈ પ્રસેને વિચાર કર્યો આ મણિ પહેરીને રાતે હું શિકાર કરવા જઈશ તો પ્રકાશ દેખાશે અને શિકાર કરવામાં સુગમતા રહેશે. એમ વિચાર કરી એણે મણિ પહેર્યો અને જ્યારે રાતે શિકાર કરવા ગયો આ દૈવી મણિ હતો અને દેવી મણિ પહેરીને શિકાર કર્યું માટે દેવીનો અપરાધ થયો. અને એ જ વખતે સામેથી એક સિંહ આવ્યો અને સિંહ આવીને પ્રસેનને મારી નાખ્યો અને મણિ મુખમાં લઈને જવા લાગ્યો. ત્યાં સામેથી એક રીંછ આવ્યો અને રીંછ બીજું કોઈ નહીં રામાવતારના એ જામવાનજી હતા. અને રીંછે આવીને પેલા સિંહને મારી નાખ્યો અને મણિ લઈને પોતાની ગુફાની અંદર ચાલ્યા ગયા. અને અહીંયા સવાર પડી અને સત્રાજીત રોજના નિયમ પ્રમાણે એ મણિનું પૂજન કરવા માટે આવ્યા. અને જ્યાં મણિનું પૂજન કરવા દેવ સદનમાં આવ્યા શું જોયું કે દરેક વસ્તુ જેમની તેમ છે, ખાલી મણિ દેખાતું નથી. બધી જગ્યાએ ગોતવાનો પ્રયત્ન કર્યો, બધી વસ્તુ એમને એમ છે પણ ખાલી મણિ દેખાતો નથી. અને સત્રાજીતને લાગે નિશ્ચિત કોઈ ચોરી કરવા આવ્યું છે અને કોઈ બીજો ચોર હોત તો બીજી પણ વસ્તુ ચોરીને જાત.
બધી વસ્તુ એમને એમ છે, ખાલી મણીની ચોરી થઈ છે. તો આ મણીની ચોરી કોણ કરી શકે? ત્યાં વિચાર આવ્યો, બીજું કોઈ નહીં, આ ભગવાન દ્વારિકાધીશ મને વારે વારે કહેતા હતા, મણી સાચવજે, મણી સાચવજે. મને લાગે છે કે એમનું જ મન અને એમનું જ ધ્યાન આ મણીની અંદર હતું. અને હો ન હો આ મણીની ચોરી દ્વારિકાધીશે કરી હોવી જોઈએ. જ્યારે એ વાત સત્રાજીતના મનમાં આવી અને સત્રાજીતે જઈને એની પત્નીને કહ્યું કે જો આ મણીની ચોરી થઈ છે અને મને એવો સંશય છે કે આ મણીની ચોરી બીજા કોઈએ નહીં, દ્વારિકાધીશે કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં. અને કોઈ પણ સ્ત્રીને ખાલી આટલું કહી દો કે આ વાત કોઈને કહેવાની નથી. કેમ હસવું આવે છે? એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ? અને સીધી ગઈ એની સખીને ત્યાં, ને ત્યાં જઈને કહે કે અમારી મણી ચોરાયું છે અને અમને એવો સંશય છે કે દ્વારિકાધીશે આ મણીની ચોરી કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં. એને કહ્યું હું કહેતી હોઈશ? એ ગઈ એની બેનપણીને ત્યાં અને ત્યાં જઈને કહે કે મણીની ચોરી થઈ છે અને અમને એવું લાગે છે કે આ મણીની ચોરી દ્વારિકાધીશે જ કરી છે, પણ જોજે કોઈને કહેતી. અને કોઈને કહેતી નહીં, કોઈને કહેતી નહીં કરતા કરતા 1 કલાકમાં તો આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ. અને આખા રાજ્યની વાત અંદર ફેલાઈ ગઈ કે દ્વારિકાધીશે મણીની ચોરી કરી છે. અને જે લોકો પ્રભુના ગુણગાન ગાતા થાકતા નતા, હવે એ જ લોકો પ્રભુની નિંદા કરવા લાગ્યા, પ્રભુના માટે અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું, જો આ છે દુનિયા, આ દુનિયા બહુ પ્રશંસા કરે તો બહુ ફૂલાવા જેવું નથી, કારણ કે આ દુનિયાને પલટી મારતા 2 મિનિટની વારે નથી લાગતી. જો આ દુનિયાની પ્રશંસા મીઠી લગાડી તો કાલે એ જ નિંદા કરશે ને એ બહુ કડવી લાગશે. અને આ દુનિયાનો કોઈ ભરોસો નહીં. ભગવાન કહે છે આ દુનિયાએ મને નથી છોડ્યો તો તમને ક્યાંથી છોડશે? અને આ દુનિયાનો સ્વભાવ શું છે? આ દુનિયાનો સ્વભાવ છે કે તમે જે કરો ને એની સાથે આ દુનિયાને વાંધો છે. દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે કરો એની સાથે દુનિયાને વાંધો છે. અને વાંધો છે એટલે તમે બહુ બોલો, કેટલું બોલ બોલ કરે છે, ન બોલો, બોલતાય નથી. હવે તો રોજ મળવા જાઓ, કોઈ કામ આમ નથી, રોજ આવી જાય છે, મળવા ન જાઓ. હવે તો મોટો માણસ થયો, મળવા ક્યાંથી આવે? તમે જો એમ વિચાર કરશો ને કે દુનિયામાં 100% લોકોને તમે રાજી કરી લેશો, આ ખોટી આશામાં રહેશો તો ડિપ્રેશનમાં આવી જશો. આ દુનિયા ભગવાનથી પણ 100% રાજી થઈ નથી, તો આપણે કઈ કરી લેવાના હતા? જો જીવનમાં કોઈ પણ કાર્ય તમે કરો ને એમાંથી 90% લોકો એવા હશે કે જે સારા હશે, તમને ખૂબ સારા શબ્દો કહેશે, ને 10% લોકો દુનિયામાં નડશે. તો હવે આપણા ઉપર ચોઈસ છે કે 90% ઉપર ફોકસ કરવો છે કે 10% ઉપર? હા, શેના ઉપર ફોકસ કરવો છે? અને એટલા માટે કહ્યું ભગવાને કે જો આ દુનિયાને રાજી કરવા જશો ને, આ દુનિયા ક્યારેય રાજી થવાની નથી. એટલે આપણે આપણી દ્રષ્ટિએ સાચા હોઈએ અને સાચા પથ પર હોઈએ તો બધાને બહુ સાંભળવું પણ નહીં અને સાંભળીને અંદર ઉતારવું પણ નહીં. આ દુનિયાની પાસે એક જ વસ્તુ છે જે છૂટા હાથે આપે, અને એ છે સલાહ. કઈ વસ્તુ? જ્યારે જ્યારે પણ કોઈ મોટા આયોજનો થાય, મારી બહુ ઈચ્છા થાય કે આયોજકોને કહી દઉં. બધા આયોજકો આવીને કહે, કોઈ આમ કહી જાય છે, કોઈ આમ કહી જાય છે. ત્યારે મન થાય કે બહાર બોર્ડ લગાવી દેવાનું કે જેને પણ સલાહ આપી હોય ને તો 1500 રૂપિયાની સ્લીપ કપડાઈ લેજો. આપોઆપ આવવાના બંધ થઈ જશે. કારણ કે જ્યારે કોઈ પણ આયોજન હોય, કોઈ કઈ ના આપી શકે ને તો છૂટા હાથે સલાહ આપવાના પ્રયત્નમાં હોય. અમારા તરફથી ડોનેશન શું બોલે, અમારી સલાહ. અને એટલા માટે દુનિયામાં જો આ બધું ચાલતું જ રહેવાનું, એટલે અહીંયા ભગવાન કહે છે કે જો આ દુનિયા મારા માટે પણ બોલે છે તો તમારા માટે બોલે, એમાં શું નવાય? એ આપણા ઉપર છે કે આપણે શું સાંભળવાનું છે. જો વ્યક્તિના પણ લેવલ હોય, એક એ છે કે જે પ્રભુની ચર્ચા કરે છે, એક એ છે પોતાના આત્મકલ્યાણની ચર્ચા કરે છે, અને એક એ છે જે પર ચર્ચાની અંદર જ રત છે, જેને લોકોના દોષો કાઢવા એ જ શોખ છે. હવે આપણા ઉપર એ છે કે કોની વાતમાં આપણે ફોકસ કરવું છે. જો નિંદા એટલે શું?
નિંદા એટલે એ વ્યક્તિ કે જેનાથી હજી સુધી કાંઈ થયું નથી અને કાંઈ કરે એવા એની અંદર કોઈ ચાન્સીસ નથી, એવા લોકોનું બ્રહ્માસ્ત્ર એટલે શું? એવા લોકોનું બ્રહ્માસ્ત્ર એટલે નિંદા. જેનાથી કંઈ થયું નથી અને આગળ કાંઈ થાય એવું લાગતું નથી અને એ વાત પોતે સ્વીકારી પણ લીધી છે, એટલે પોતાનું બ્રહ્માસ્ત્ર અપનાવે. અને એટલા માટે જ્યારે ભગવાને પણ કહ્યું કે આ વાત બહુ મનમાં લેવાની નહીં, કે લોકો પ્રભુની નિંદા કરવા લાગ્યા, જો આ પ્રભુએ ચોરી કરી, પ્રભુએ ચોરી કરી. અને જ્યારે પ્રભુની ઉપર આક્ષેપ આવ્યો ત્યારે પ્રભુ થોડી વાર તો સહન કર્યું અને પછી કહે કે આની નિવૃત્તિ કરવી જોઈએ. અને એટલે યાદવોને લઈને પ્રભુ વનમાં પધાર્યા. અને જ્યારે વનની અંદર પધાર્યા તો વનમાં જ્યારે ગયા ત્યાં પ્રસેન મરેલો પડ્યો હતો, પણ પ્રસેનની પાસે પણ મણી ના મળ્યું. જ્યારે આગળ ગયા તો શું જોયું? આગળ એક સિંહના ચાલવાના નિશાન હતા અને સિંહના ચાલવાના પગલે પગલે જ્યારે ભગવાન ગયા તો ત્યાં સિંહ પણ મરેલો પડ્યો હતો, પણ એની પાસે પણ મણી નહીં. ભગવાન ક્યાં? મણી ગયું ક્યાં? અને આગળથી એક રીંછના ચાલવાના નિશાન હતા અને રીંછના પગલે પગલે જ્યારે ભગવાન ગયા તો એ પગલા એક ગુફાની અંદર જતા હતા. ભગવાને બધા યાદવોને કહ્યું તમે બહાર ઉભા રહેજો, હું અંદર જાઉં છું. અને ભગવાન અંદર ગયા અને અંદર શું જોયું? એ જામવાંજીની ગુફા હતી કે એક નાની કન્યા એ મણી લઈને રમી રહી છે. અને જ્યારે કોઈ અજાણ્યા પુરુષને જોયું, એને લાગ્યું કોઈ આક્રમણ કર્યું છે, ચીસો પાડવા લાગી. અને જામવાંજીને એમ લાગ્યું કે મારી ગુફામાં કોઈ આક્રમણ કર્યું છે. અને જામવાંજી એ જાણી ન શક્યા કે મારી ગુફામાં આજે પધારેલા એ ઓર કોઈ નહીં, મારા સ્વામી રામ સ્વયં છે. એ જાણી ન શક્યા અને એમણે જામવાંજીએ દ્વારિકાધીશની ઉપર હુમલો કર્યો. અને કહેવાય ભગવાન અને જામવાંજી વચ્ચે 40 દિવસ યુદ્ધ ચાલ્યું અને એવું ભયંકર યુદ્ધ ચાલ્યું. અને જ્યાં ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને જામવાંજીને દ્વારિકાધીશમાં ભગવાન રામના દર્શન થયા. અને જ્યારે રામના દર્શન થયા એમની આંખોમાં આંસુ આવી ગયા કે પ્રભુ અમે તો અજ્ઞાની જીવ છીએ, પણ પ્રભુ આપે આપનો પરિચય મને કેમ ના કરાવ્યો કે મારા ઘર પર આવેલા આજે ઓર કોઈ નહીં, મારા સ્વામી છે, મારા રામ પધાર્યા છે. પ્રભુ હું આપને જાણી ન શક્યો, આપની ઉપર પ્રભુ મેં હાથ ઉપાડ્યો, આટલો અપરાધ પ્રભુ મને કેમ કરવા દીધો? ત્યારે પ્રભુ કહે છે જામવાંજી તમને યાદ છે રામાવતારની અંદર જ્યારે રાવણ સાથે હું યુદ્ધ કરતો હતો અને તમે દૂર ઊભા ઊભા જોતા હતા, અને જ્યારે રાવણ સાથે હું લડતો હતો તો મને લડતા જોઈને શું તમારા મનમાં એ મનોરથ નતો જાગ્યો કે પ્રભુ બુદ્ધિથી તો આપની સેવા બહુ કરી, પણ જેવી રીતે આપ રાવણ સાથે લડી રહ્યા છો, ક્યારેક આપની સાથે પણ બે હાથ કરવાનો મોકો મળે, કેવો આનંદ આવે? શું એ વિચાર તમારા મનમાં નતો આવ્યો? જામવાંજીની આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ અમે તો એવા ગાંડા ગેલા ભક્તો છીએ કે મનમાં કોઈ ને કોઈ મનોરથ કરતા જ રહીએ છે, પણ પ્રભુ આપનો સ્વભાવ કેવો? ભક્તો તો મનમાં મનોરથ કરીને ભૂલી પણ જાય, પણ અમારા પ્રભુનો સ્વભાવ એવો કે એમના ભક્તોના મનમાં જાગેલા કોઈ મનોરથને પ્રભુ ભૂલતા નથી. અને જ્યારે સમય આવે ત્યારે એવી સુંદર રીતે પૂર્ણ કરાવે છે કે જીવને પણ લાગે કે વર્ષો પહેલા આ ઈચ્છા મનમાં કરી હતી, પણ સમય સંજોગો બદલાયા, એ ઈચ્છાને ભૂલી પણ ગયા હતા. પણ જો અમારા પ્રભુનો સ્વભાવ કેવો કે એમના ભક્તના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને પ્રભુ ભૂલતા નથી અને એને સિદ્ધ પણ કરે છે. અને આપણા પ્રભુનો સ્વભાવ પણ એવો છે, ચાહે કેવો પણ જીવ કેમ ના હોય, ગમે ત્યાં પણ કેમ ના હોય, તો પ્રભુની કૃપામાં બે વસ્તુ નથી, એક દૂરી અને બીજું દેરી. પ્રભુની કૃપામાં દૂરી પણ નથી અને દેરી પણ નથી. આપણા મનમાં કોઈ પણ મનોરથ જાગેલો હોય પ્રભુ જાણે પણ છે અને પૂરો પણ કરે. થોડા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. હું નેપાલ ગયો હતો અને નેપાળમાં મારે એક કોઈ નાના જગ્યાએ જવાનું હતું, તો ત્યાં 4 સીટર નાનું પેલું પ્લેન હોય એમાં ત્યાં ટ્રાવેલ કરાયું હતું. તો એની અંદર અમે જતા હતા અને ત્યાં અચાનક બહુ જ વેધર ખરાબ થયું અને બહુ હલવા લાગ્યું અને પ્લેનમાં પણ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ થયો. તો પાયલોટે કહ્યું કે આપણે ઇમરજન્સી ક્યાંક લેન્ડ કરવું પડશે, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી આગળ જઈશું. ઠીક છે. અને ત્યાં એ લોકોએ લેન્ડ કર્યું અને જ્યાં લેન્ડ કર્યું ત્યાં પેલી અન્નપૂર્ણા રેન્જ ત્યાંથી સ્ટાર્ટ થાય, એટલે લોકો ટ્રેકિંગ માટે આવતા હોય અને ત્યાં આવતા હોય અને ત્યાં ઘણા બધા નાનું સેન્ટર હતું અને ત્યાં પ્લેન લેન્ડ થયું. હવે ત્યાં એરપોર્ટ જેવું કંઈ હતું નહીં, ખાલી ગ્રાઉન્ડ જેવું હતું.
તો મેં પૂછ્યું કે કેટલી વાર લાગશે? એમણે કહ્યું કે થોડી વાર તો લાગશે. તો જો મેં કીધું કે આસપાસ થોડું માર્કેટ જેવું છે તો હું વોક કરી આવું. એ પાયલટે કહ્યું કે હા, અહીંયા બેસવાની કોઈ જગ્યા છે નહીં અને આપને જવું હોય તો જઈ શકો છો, પણ 1 કલાકમાં પાછા આવી જજો. મેં કહ્યું ઠીક છે. અને ત્યાં બધી સુવિનિયર શોપ્સ હતી બધી, કારણ કે ત્યાં બધા ટુરિસ્ટ આવતા, એટલે હું વોક કરતો કરતો જતો હતો અને ત્યાં અચાનક વેધર બદલાયું અને એકદમ વરસાદ તૂટી પડ્યો. કોઈ ચાન્સીસ વરસાદ જેવા લાગતા નતા, પણ એવો વરસાદ ધોધમાર આવ્યો એટલે હું એક દુકાનની અંદર ઘૂસી ગયો. હવે એકલો હતો, દુકાનમાં હું ઘૂસી ગયો તો ત્યાં બધા જરીના ગોટા અને જરીના પેલા બધું મળતું હતું. એટલે હું ઊભો જોતો હતો અને રાહ જોતો હતો કે વરસાદ અટકે તો હું પછી પાછો જાઉં. અને ત્યાં એ દુકાનના જે માલિક છે એ ચાલતા ચાલતા મારી પાસે આવ્યા અને મને કહે કે ઇન્ડિયાથી છો? મેં કહ્યું કે હા. એવું તમે? એને કહ્યું હું પણ ઇન્ડિયાથી છું. સરસ. ફરી હું ત્યાં ઊભો રહ્યો, એ અંદર ગયા, અંદરથી પાછા આવ્યા અને મને કહે કે ઇન્ડિયામાં આપ ક્યાં રહો છો? મેં કહું કે ગુજરાતમાં રહું છું. તમે ક્યાંના ઇન્ડિયામાં? એને કહ્યું હું પણ ગુજરાતનો. પછી મેં કહ્યું ગુજરાતમાં તમે ક્યાંના? એ કહે કે નાનું જગ્યા છે, કદાચ આપે નામ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય. મેં કહું કઈ જગ્યા? તો કહે કે અમદાવાદથી થોડે દૂર ગામ છે કડી, ત્યાંનો છું. શું વાત કરો? અમે પણ કડીના છીએ. મને કે કડીના આપ છો તો ત્યાં ગોપાલલાલજી મંદિર છે, એ ગોપાલલાલજી મંદિરમાં ક્યારેક આપ ગયા છો? એના મુખથી જ્યારે આ નામ સાંભળ્યું મને આશ્ચર્ય. ગોપાલલાલજી મંદિર કે આપ ગયા છો? મેં કીધું કે અમારા માથે બિરાજે છે, અમે ત્યાં જ રહીએ છીએ વધારે. તો મને કહે કે આપ ગોપાલલાલજી મંદિરના આચાર્ય છો? મેં કીધું કે હા. તો તમે કેવી રીતે જાણો કે જે કડીમાં આ જગ્યાએ અમારું ઘર છે, આ જગ્યાએ અમે રહીએ? તો મેં કીધું તમે અહીંયા ક્યાંથી? બોલે મારા જે લગ્ન થયા તો અમારા જે સસુર હતા એમની અહીંયા દુકાન હતી અને જ્યારે સસુરજી પહોંચી ગયા પછી એમની આગળ પાછળ કોઈ નહોતું, એટલે મારે ધ્યાન રાખવા માટે છેલ્લા 20 વર્ષ પહેલા આવવું પડ્યું. અને 20 વર્ષથી અહીંયા જ અમે છીએ અને આ ટુરિસ્ટ પ્લેસ છે, 12 મહિના ટુરિસ્ટ આવતા હોય એટલે બંધ કરીને કે મૂકીને ક્યાંય નીકળી ન શકાય. આજે 20 વર્ષ થયા અમે અહીંયા છીએ, પણ આપ ગોપાલલાલજી મંદિરના આચાર્ય છો. આખું નાનપણ અમારું ત્યાં નીકળ્યું. રોજ અમે એ જ હવેલીમાં દર્શન કરવા આવતા, સામે બગીચામાં રોજ રમતા, કોઈ પણ ઉત્સવ હોય અમે ત્યાં ઉત્સવ કરતા. ને જ્યારે ખબર પડી ગોપાલલાલજી મંદિરના છે, એણે એના ઘરે ફોન કર્યો, એના વાઈફ, એના બાળકો બધા જૂના આલ્બમો લઈને આવ્યા. મને બતાવે કે જો આ નાનપણમાં ઉત્સવ કરતા ત્યારે આમ ઉત્સવ થતા, આ કરતા, નાનપણના બધા ચિત્ર બતાવ્યા. અને પછી એના પત્ની જ્યારે આવ્યા ને, એના પત્ની આવીને ધ્રુસકે રડવા લાગી. અને જ્યારે ધ્રુસકે રડવા લાગ્યા, મેં કહું શું થયું? ત્યારે એમણે કહ્યું કે જે કાલની જે વાત છે. મેં કહું શું થયું? કે અમે જે પણ આ જરીના ગોટા અને માલ મંગાવીએ એ બનારસથી અમારે ત્યાં આવે. તો કાલે જે પાર્સલ આવ્યું અને જ્યારે મારા પતિએ એ પાર્સલ ખોલ્યું અને એની અંદર જે જરીના વસ્ત્રો જોયા ને, એ જોઈને એની આંખમાં આંસુ આવી ગયા કે એક સમય જ્યારે હતો કે અમે કડી રહેતા અને કોઈ પણ નવા વસ્ત્ર અમે લઈએ ને, એનાથી પહેલા નવા વસ્ત્રોનો સાજ અમે ઠાકોરજી માટે કરાવતા. અને આજે આ વસ્ત્રોને જોઈને લાગે છે કે આ વસ્ત્ર ખરેખર મારા શ્રી ગોપાલલાલજીને લાયક છે, પણ હું કેવી રીતે લઈને જાઉં? અહીંયા એવી કોઈ સર્વિસ નથી કે જે કડી સુધી વસ્તુ પહોંચાડી શકે. મારાથી નીકળાય એવું છે નહીં. અને એટલો તાપ એમને થયો કે 1 કલાક સુધી રડતા રહ્યા. અને જુઓ, કાલે એમના મનમાં ઈચ્છા જાગી કે આ વસ્ત્રો ગોપાલલાલજી સુધી પહોંચે. અને જુઓ, પ્રભુએ આપને સ્વયં અહીંયા મોકલી દીધા અને વસ્ત્ર અમને બદલાયા અને આજે એ વસ્ત્ર ઠાકોરજી ધરાવે છે. વિચાર કરો, ક્યાં મારે જવાનું હતું ને એ જ વખતે પ્લેનમાં કોઈ ખરાબી આવી. અને જ્યારે વોક કરવા નીકળ્યા 300-400 દુકાનો હતી, પણ એ દુકાનની પાસે જ્યારે આવ્યા એ જ વખતે વરસાદ વરસ્યો અને એ દુકાનની અંદર અમે ગયા અને ત્યાં વાત નીકળવી અને ખબર પણ નહીં કે એક દિવસ પહેલા કોઈ જીવે પ્રભુની સ્તુતિ લીધી, એક દિવસ પહેલા જ પ્રભુના માટે મનોરથ કર્યો. અને જુઓ, ત્યાંથી ન કોઈ કોરિયર સર્વિસ, ન કોઈ એવી ફેસિલિટી, તો એ પ્રભુએ કેમ કરીને ત્યાં મોકલી દીધા. ત્યારે ખબર પડે કે જીવ ખાલી મનમાં મનોરથ કરે ને, એ મનોરથને કેવી રીતે સિદ્ધ કરવો એ આપણા ઠાકોરજી જાણે છે. આપણે તો મનમાં મનોરથ કરી શકીએ, પણ જ્યારે સમય આવે છે, જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે ઠાકોરજી આપણા મનના કોઈ પણ મનોરથને ભૂલતા નથી અને યોગ્ય સમય આવે ત્યારે એને સિદ્ધ પણ કરાવે છે. અને એ જ વાતનો અનુભવ અહીંયા થયો. અને જ્યારે જામવાનજીએ જોયું કે પ્રભુ સ્વયં પધાર્યા છે, તો પ્રભુને હું ભેટમાં શું આપું? તો એક તો સમંતક મણિ પ્રભુને આપ્યું અને બીજું પોતાની કન્યા રૂપી મણિ
જામવતીજી પણ પ્રભુને આપ્યા અને પ્રભુ આવ્યા અને આવીને જ્યારે એ મણી સત્રાજીતના હાથમાં પાછો આપ્યો અને ગામના લોકો જે પ્રભુની ઉપર આક્ષેપ કરતા હતા એમને ખબર પડી, અરે આ ચોરી પ્રભુએ નથી કરી, આ તો સત્રાજીતે ખોટો આક્ષેપ પ્રભુની ઉપર મૂક્યો હતો. અને જ્યાં આ ખબર પડી ગામના લોકોએ પાછી પલટી મારી. ગામના લોકો કહેવા લાગ્યા, અમે તો પહેલેથી કહેતા હતા દ્વારિકાધીશ ક્યારે આવું કરે જ નહીં, આ તો સત્રાજીત ખોટો છે. ભગવાન કે જો આ જગતના લોકો એને પલટી મારતા 2 મિનિટની વાર ન લાગે, માટે ન એની પ્રશંસાને બહુ સ્પર્શવા દેવી, કારણ કે લોકોની પ્રશંસા જો મીઠી લાગી ને તો કાલે એની નિંદા બહુ કડવી લાગશે. જગતના લોકો પ્રશંસા કરે ને તો એ પ્રભુના ચરણોમાં ધરી દેવી, કારણ કે પ્રશંસા મીઠી લગાવી દીધી તો નિંદા બહુ કડવી લાગશે. અને એટલા માટે આવ્યા, સત્રાજીતને આપ્યો અને ગામના લોકો હવે સત્રાજીતની ઉપર જે બધા આક્ષેપ કરવા લાગ્યા તો સત્રાજીતને લાગ્યું જો આમને આમ ચાલતું રહેશે તો ગામમાં રહેવું મારું મુશ્કેલ થઈ જશે, તો હું શું કરું? બોલે એમને એમ રહીશ તો લોકો મને ટોકતા અટકશે નહીં, પણ જો હું દ્વારિકાધીશનો સસુર બની જાઉં તો પછી મને જલ્દી કોઈ કહી ન શકે. અને પ્રાયશ્ચિત માટે થઈને સત્રાજીતે પોતાની કન્યા રૂપી મણી સત્યભામાજી સાથે ભગવાનના લગ્ન કરાવ્યા. તો રૂકમણીજી, જામવતીજી, સત્યભામાજી આ ત્રણેય ભગવાનના બટરાણી. પણ આ ત્રણ કોણ છે? બોલે ત્રિગુણમયી પ્રકૃતિ છે. સત્વ, રજ, તમ, આ જે 3 ગુણો છે એ જ ભગવાનનું વર્ણન કરે છે અને ભગવાનને આધીન રહે છે. તો ત્રિગુણમયી પ્રકૃતિનું વર્ણન ભગવાને કર્યું. હવે સત્યભામાજી સાથે જ્યારે ભગવાનના લગ્ન થયા તો બધાને ગમ્યું, પણ ન ગમ્યું તો અક્રૂરજીને ન ગમ્યું. અને અક્રૂરજીએ કહેવાય કૃતવર્મા સાથે મળી શતધન્વાને ચડાયો કે જો આ સત્યભામાજીના લગ્ન તો તારી સાથે થવાના હતા અને મણી પણ તને મળવાનો હતો, પણ સત્રાજીતે જબરદસ્તી એમનો લગ્ન દ્વારિકાધીશ સાથે કરાવી દીધો. અને જ્યારે આ સાંભળ્યું શતધન્વાને ભયંકર ક્રોધ આવ્યો અને જે વખતે ભગવાન હસ્તિનાપુર ગયા હતા એમણે આવી પ્રભુના સસુર સત્રાજીતનો વધ કરી દીધો. વધ કરી મણી તો લઈ લીધો, પણ પછી શતધન્વાને લાગ્યું કે મેં ઓર કોઈને નહીં સ્વયં દ્વારિકાધીશના સસુરને માર્યા છે. અને પ્રભુને ખબર પડી તો મને પણ જીવિત રહેવા નહીં દે. એ મણી આપ્યો અક્રૂરજીને અને પોતે ભાગ્યો ત્યાંથી. હવે જો આપણને લાગે કે આખું ષડયંત્ર કરવા વાળા અક્રૂરજી. કાલે જ કથામાં શ્રવણ આપણે કર્યું કે અક્રૂરજી જેવા ભક્ત કે જે ભગવાનને પધરાવા ગયા હતા અને એવા અક્રૂરજીની બુદ્ધિ બગડી અને બુદ્ધિ આ મણીની અંદર ગઈ. તો કેટલાક કહે છે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ કેમ બગડી? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ સંગના દોષથી બગડી. જો જીવનમાં સત્સંગનો રંગ ચઢાવો હશે ને, વર્ષો વીતી જશે, જલ્દી ચડશે નહીં, પણ દુસંગનો રંગ ચડવા માટે એક ક્ષણ કાફી છે. ગમે તેટલું સારું દૂધ તમે બનાવો, પણ એમાં લીંબુનું એક ટીપું પડે તો એને બગડતા વાર લાગતી નથી. એમ સત્સંગનો રંગ ચડતા જન્મો વીતે, પણ દુસંગનો રંગ ચડવા માટે એક ક્ષણ કાફી છે. અને અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ સંગથી બગડી શકે તો આપણી તો ક્યાં વાત રહી. અને એટલા માટે આ જીવનમાં કોના સંગે છીએ એ બહુ મહત્વનું આપણા જીવનના ઘડતરમાં. અને એટલા માટે શ્રીધર સ્વામી બીજી પણ એક વાત કહે છે કે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી એનું એક કારણ છે. બોલે શું? એ જ્યારે ભગવાનને પધરાવા માટે બજમાં ગયા, ગોપીઓ રડતી રહી, સખાઓ રડતા રહ્યા અને એમના વચ્ચેથી લઈને પ્રભુને આવ્યા, તેમ કહેવાય ગોપીઓની હાય એમને લાગી અને એને કારણે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી. પણ અહીંયા જ્યારે ભગવાનને ખબર પડી કે એમના સસુરનો વધ થયો છે, પોતે આવ્યા, શતધન્વાને માર્યો, પણ એમની પાસેથી મણી મળ્યું નહીં. અને ત્યારે ભગવાન કહે કે આ આખું ષડયંત્ર કરવા વાળા કોણ? ત્યારે પ્રભુને ખબર પડી કે આખું ષડયંત્ર કરવા વાળા તો અક્રૂરજી છે. પણ બીજી ક્ષણે પ્રભુ વિચાર કર્યો કે આખું ષડયંત્ર જો અક્રૂરજી કર્યું છે એ વાત હું ગામના લોકોને કહી દઈશ તો અક્રૂરજી જેવા ભક્તની કીર્તિ ખંડિત થશે. અક્રૂરજી સ્વભાવથી ખોટા નથી, જીવનમાં સંગ ખરાબ મળ્યો અને ખરાબ સંગ મળવાને કારણે એમની બુદ્ધિ બદલી.
તો એમની કીર્તિ ખંડિત થાય એવું પણ નથી કરવું, પણ એક કોઈક ઉપાય કરવો પડશે જેથી મણિ પણ પાછું આવી જાય અને એમની કીર્તિ ખંડિત ન થાય. અને ભગવાને એવી લીલા કરી કે દ્વારિકાની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો અનાજના એક એક દાણા માટે જ્યારે તરસવા લાગ્યા, એક એક દાણા માટે વલખા મારવા લાગ્યા, ભગવાનની પાસે આવ્યા, પ્રભુ વરસાદ કેવી રીતે આવશે, અને નહીં આવે તો અમે જીવીશું કેવી રીતે? ત્યારે ભગવાન કે એક જ ઉપાય છે. બોલે શું? જે અક્રૂરજીના પિતા હતા એમની પાસે એવી સિદ્ધિ હતી કે એમને વાસ્તે ગાસ્તે જે પણ ગામમાં પધરાવો આવતાની સાથે વરસાદ થાય. હવે એ સિદ્ધિ અક્રૂરજી પાસે છે અને કાશીમાં સંતાયા છે. તમે કાશીમાં જાઓ, એમને પકડીને લઈને આવો તો જો કાર્ય થઈ જશે. બધા લોકો ગયા કાશી, અક્રૂરજીને પકડ્યા. અક્રૂરજી આવા તૈયાર નતા. બધા કે અમે જોઈએ છે કેમ નથી આવતા, અને અક્રૂરજીને પકડી જા વાસ્તે ગાસ્તે કાશીમાં લાવ્યા. આવતાની સાથે વરસાદ થયો તો અક્રૂરજીનો મહિમા બહુ વધી ગયો. જો કેવા ભક્ત છે. અને જ્યાં પ્રભુની પાસે ગયા, પ્રભુ કે કાકા પેલું મણિ ક્યાં છે? અને મણિ પણ મળી ગયું અને કીર્તિ ખંડિત પણ ન થઈ. બંને કાર્ય પ્રભુએ એક સાથે સાધી. આગળ વર્ણન મળે છે કે એકવાર જ્યારે ભગવાન અર્જુન સાથે જતા હતા અને શું જોયું? યમુનાજીની અંદર એક કન્યા ઊભી ઊભી તપ કરે છે. ભગવાને અર્જુનને કહ્યું જાઓ પૂછીને આવો એનું નામ શું છે. અને જ્યારે અર્જુન પૂછવા ગયા ત્યારે કન્યાએ પરિચય આપતા કહ્યું કાલિંદી સમાખ્યાતા વસામી યમુના જલે. એ કન્યાએ પરિચય આપ્યો કે મારું નામ કાલિંદી છે અને પ્રભુને પતિ રૂપે પામવા માટે હું અહીંયા તપ કરું છું. અને ભગવાને ચતુર્થ વિવાહ કર્યા. કોની સાથે? બોલે કાલિંદીજી સાથે. પણ જ્યારે આ પ્રસંગ કહેતો હું એક વાત ચોખવટ પણ કરું છું કે ચતુર્થ વિવાહ પ્રભુએ કર્યા કાલિંદીજી સાથે, તો યમુનાજી અને કાલિંદીજી બંને એક છે કે અલગ અલગ છે? યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ છે? એક છે તો કેવી રીતે અને અલગ અલગ છે તો શું ભેદ? હા, શું કીધું? યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ? હા, એક જ છે માનતા હો જરા આંગળી ઊંચી કરજો. આંગળી ઊંચી થાય છે, હું જોઉં છું તો નીચી કેમ જતી રહે છે? યમુનાજી અને કાલિંદીજી એક જ છે એવું માનતા આંગળી ઊંચી કરજો જરા ખબર પડે. વાહ. અને યમુનાજી અને કાલિંદીજી બંને અલગ અલગ છે એવું માનતા આંગળી ઊંચી કરો. ઘણાની આંગળી આટલી આજુબાજુ વાળાને દેખાય, મને ના દેખાય. લોકોને લાગે કેવા જાણકાર છે અને પાછા કોઈની આંખે ચડે પણ નહીં. આ સરસ યુક્તિ. તો લગભગ 60% લોકો એમ માને છે કે યમુનાજી અને કાલિંદીજી એક જ છે. 15% લોકો એમ માને છે કે બંને અલગ અલગ છે. આ બાકી બધાનું શું? જે પણ આન્સર આવે, અરે અમે તો આ જ કહેવાના હતા, પણ ક્યાં બધાની સામે બોલવું, ક્યાં શો ઓફ કરવું? તો યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ છે? તો યમુનાજી અને કાલિંદીજી એ બંને એક જ નથી. યમુનાજી અને કાલિંદીજી બંને એક નથી, બંને અલગ અલગ છે. યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અને કાલિંદીજી ઠાકોરજીના ચતુર્થ પટરાની છે. યમુનાજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી, કાલિંદીજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી. કાલિંદીજીનું પ્રાગટ્ય આ ભૌતિક સૂર્યમાંથી, જેને 2 બાળક થયા, યમ અને યમી, અને એમાં યમી એટલે કાલિંદીજી. અને યમુનાજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી. યમુનાજીનું પ્રાગટ્ય સૂર્યના હૃદયમાં બિરાજેલા નારાયણના હૃદયમાંથી. અને જુઓ, યમુનાજી એ વ્રજલીલામાં, કાલિંદીજી દ્વારિકા લીલામાં. યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા અને કાલિંદીજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી. આ ભેદ છે. પણ યમુના સહસ્ત્ર નામની અંદર ગર્ગ સંહિતામાં પણ યમુનાજીનું એક નામ કાલિંદી છે, પણ એનો અર્થ કરતા મહાપ્રભુજી કહે કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે ભક્તના કલી દોષોને દૂર કરે એ કાલિંદી. જે ભક્ત ભગવાન વચ્ચેના કલહને દૂર કરે એ કાલિંદી.
અને જે ભગવાન અને સ્વામીજી વચ્ચેના મીઠા કલહને દૂર કરે એ કાલિંદીજી. પણ આ કાલિંદીજી કે જે ઠાકોરજીની સાથે લગ્ન કર્યા છે એ યમુનાજી નહીં, પણ એ પ્રભુના ચતુર્થ પટરાણી એટલે કાલિંદીજી. પછી અન્ય વિવાહોની ચર્ચા પણ આવે છે. પછી ભગવાને મિત્રવિંદાજી સાથે, સત્યાજી સાથે, લક્ષ્મણાજી સાથે, ભદ્રાજી સાથે લગ્ન કર્યા. બોલો દ્વારિકાધીશ કી જય. પ્રભુના અષ્ટપટરાણી થયા. અને આ અષ્ટપટરાણી કોણ છે? જે અષ્ટધા પ્રકૃતિ છે, જેનું વર્ણ સદા પ્રભુ કરે છે અને જે સદા પ્રભુને આધીન રહે છે. આગળ પ્રશ્ન પૂછાયો કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાને પેલી 16,000 કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા. એમ 16,100 સંખ્યા પણ આવે છે, પણ શ્રી મહાપ્રભુજી 16,000 સંખ્યાનો ક્રમ સ્વીકારે છે. અને એ પ્રસંગ આપ અમને બતાવો. તો વર્ણન કરતા કહે છે કે નરકાસુરે 16,000 કન્યાઓને પોતાની પાસે કેદ કરીને રાખી હતી અને એમ માનતો હતો કે આની સંખ્યા 1 લાખ થઈ જાય પછી હું લગ્ન કરીશ. અને આ 16,000 કન્યાઓ પ્રભુ પાસે જઈ ન શકે એટલા માટે પહેરો ભરવા માટે ત્યાં મૂર નામના દૈત્યને રાખ્યો હતો. પણ જ્યારે 16,000 કન્યાઓએ વિનંતી કરી કે હે પ્રભુ, કૃપા કરીને પધારો, અમારી રક્ષા કરો, ત્યારે ભગવાન આવ્યા. પણ એકલા નહીં, ગરુડજી ઉપર સત્યભામાજીને લઈને આવ્યા. શ્રી મહાપ્રભુજી કહે, સત્યભામાજીને લઈને પ્રભુ કેમ આવ્યા? તો કહે કે આ નરકાસુર જે હતો ને એ ભૂદેવીનો પુત્ર હતો. કોનો? ભૂદેવીનો પુત્ર. અને એને એવું વરદાન હતું કે હું મરું તો ત્યારે મરું જ્યારે મારી માં મારી સામે હોય અને એ કહે કે આને માર. અને જ્યારે પણ એ યુદ્ધ કરવા જતો પોતાની માને કેદ કરી અને પછી લડવા જતો. અને માં સામે ન હોય તો એને કોઈ હરાવી પણ ન શકે. પણ ભગવાન જાણે છે કે આ ભૂદેવીનો પુત્ર છે અને સત્યભામાજી એ પણ એક સ્વરૂપ છે ભૂદેવીનું. અને કહ્યું ભૂદેવી સાથે હશે તો એ હારશે. અને એટલે ગરુડજીની ઉપર સત્યભામાજીને લઈને ભગવાન પધાર્યા. સૌથી પહેલા મૂર નામના દૈત્યને ભગવાને માર્યો અને ભગવાન મુરારી કહેવાયા. અને મૂર નામનો દૈત્ય કોણ છે? દૈત્ય પંચ શિરાજરા. એ 5 માથા વાળો દૈત્ય. અને 5 માથા કયા? કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર. અને 5 માથા વાળા દૈત્ય મૂળનું કાર્ય શું? કે જ્યારે પણ ભક્તનું મન ભગવાનમાં લાગવા જાય એ જ વખતે એના મનને ભટકાવી દેવું. એ કામ કોનું? બોલે મૂળનું. બોલે મૂળ ત્યાંથી તો ગયો પણ આવીને બધા વૈષ્ણવના હૃદયમાં સંતાયો. અને 5 માથા વાળો દૈત્ય જ્યારે પ્રભુની સેવામાં બેઠા હોય અને જે વખતે આપણું મન પ્રભુમાં લાગવા જાય એ વખતે આ અંદર રહેલો મૂળ ક્યારે ક્રોધ નામનું માથું ઊંચું કરે, ક્યારે દ્વેષ નામનું માથું ઊંચું કરે, ક્યારે રાગ નામનું માથું ઊંચું કરે અને આપણી અને પ્રભુની દૂરીને વધારી દે. તો ભગવાને એ મૂળને માર્યો અને 16,000 કન્યાઓને મુક્ત કરી અને કહ્યું કે જુઓ, હવે તમે આ રાક્ષસની સકંજામાંથી મુક્ત છો. હવે તમે તમારા ઘરે જઈ શકો છો. હવે તમારા ઉપર કોઈનો પણ અધિકાર નથી. અને ત્યારે એ 16,000 કન્યાઓ જેને પ્રભુએ નરકાસુર પાસેથી મુક્ત કરાવી એ દ્રષ્ટિ નીચે કરીને રડી રહી છે. ભગવાન કે અરે તમે હવે મુક્ત છો, તમારા ઘરે જઈ શકો છો. હવે તમારા ઉપર કોઈનો પણ નિગ્રહ નથી, તમે ઘરે જાઓ. ત્યારે 16,000 કન્યાઓ કહેવા લાગી, પ્રભુ આપ આ જગતને નથી જાણતા, અમે શુદ્ધ છીએ, પવિત્ર છીએ, પણ આટલા સમય સુધી આ રાક્ષસની કેદમાં હતા અને હવે જ્યારે અમે સમાજમાં જઈશું તો આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમને અપનાવશે નહીં. અમારે લોકોના તાણા સાંભળવા પડશે, લોકોના કડવા શબ્દો સાંભળવા પડશે અને મરી મરીને જીવવું પડે. એના કરતા પ્રભુ આજ્ઞા આપી દો કે હમણાં જલમાં કૂદીને અમે 16,000 કન્યાઓ એક સાથે પોતાના દેહને સમાપ્ત કરી દઈએ અને અપમાનિત થઈને પલ પલ મરવું પડે એના કરતા એકવાર મરી જઈએ એ સારું. ભગવાન કે અરે મેં તમને મુક્ત કરી છે, તમે મરવાની વાત કેમ કરો છો? હું કહું છું કે આ સમાજ પણ તમને એ સન્માન આપશે. ત્યારે કહે પ્રભુ આપ જાણતા નથી, આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, આ સમાજ અમને અપનાવશે નહીં. અને ભગવાન વિચાર કરવા લાગ્યા કે જે 16,000 કન્યાઓને મેં મુક્ત કરી અને એ મરવાની વાત કરે છે.
પ્રભુ કંઈક વિચારીને કહે, ચિંતા ન કરો, હું તમને વચન આપું છું કે આ જગત તમને પણ એ જ સન્માન આપશે કે જે સન્માન બીજી સ્ત્રીઓને મળે છે. એ કહે પ્રભુ નહીં આપે. પ્રભુ કહે છે કે હું તમને ખાતરી આપું છું કે તમે પણ એટલા ગૌરવથી આ સમાજમાં જીવશો કે જે ગૌરવથી બીજી સ્ત્રીઓ જીવે છે. બોલે કેવી રીતે? ત્યારે ભગવાને કહ્યું, તમને યદિ એમ લાગે છે કે તમે સમાજમાં જશો અને કોઈ તમને નહીં અપનાવે તો ચિંતા ન કરો. જેનું કોઈ ન હોય એનું હું છું. અને તમને એવું લાગે છે કે આ સમાજ તમારું સન્માન નહીં કરે તો ચિંતા નહીં કરો. હું તમારા બધાની સાથે હું લગ્ન કરીશ અને બધાની સાથે હું મારું નામ જોડીશ અને પછી હું જોઉં છું કે આ સમાજ તમને એ જ સન્માન કેમ ના આપે કે જે સન્માન બીજી સ્ત્રીઓને આપે છે. અને તમે પણ એટલા જ આત્મગૌરવની સાથે આ સમાજમાં રહો જે રીતે બીજી સ્ત્રી રહે છે. અને ભગવાને એમનો મનોરથ પૂરો કરવા માટે એક જ મુહૂર્તમાં એક જ મંડપની અંદર 16,000 સ્વરૂપ ધારણ કરીને લગ્ન કર્યા. અને હું કાયમ કહેતો હોઉં કે આ 16,000 કન્યાઓ કોણ છે? આપણા શરીરમાં રહેલી મુખ્ય 16,000 નાડીઓ. અને 16,000 નાડીઓનું વર્ણ ભગવાન કરે છે. 16,000 નાડીઓ મુખ્ય છે આપણા શરીરમાં. અને કથાનું શ્રવણ કરીને એ 16,000 નાડીઓ જ્યારે ભગવાનને પતિ રૂપે સ્વીકાર કરે ત્યારે આ કથા સાંભળી ફલિત થઈ કહેવાય. અને હું કાયમ મારા પ્રવચનમાં કહું કે કથાનો 7મો દિવસ, જો પહેલો દિવસ જ્યારે પ્રારંભ થયો ને અને જ્યારે શોભાયાત્રા નીકળી તો માંજો ઠાકોરજી વરઘોડો લઈને નીકળી ગયા. અને કથાનો 7મો દિવસ એટલે એ બરાત લઈને આવવાનો સમય. અને કથાના 7મા દિવસે એમ ન માનશો કે આ મંડપ કથાનો છે, કારણ કે કથાના 7મા દિવસે આ મંડપ કથાનો નહીં, તમારા પ્રભુ સાથેના લગ્નનો મંડપ છે. અને આપણા દરેકની અંદર રહેલી એ 16,000 નાડીઓને વરવા માટે, એને અપનાવવા માટે ભગવાન કોઈ પણ ક્ષણે અહીંયા પધારી શકે. અને એટલે તો એ 16,000 સખીઓ સુંદર શૃંગાર કરી રહી છે, તૈયાર થઈ રહી છે. અને સખીઓને કહે, મારા પ્રભુ કોઈ પણ સમય આવતા હશે, મને એવી સજાવી દો કે મારા પ્રભુ પ્રસન્ન થાય. અને એટલે તો ભક્તોએ કહ્યું છે, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, 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 दो मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। બધાની તાળી એક સાથે. લગ્નની વાત ક્યારે ચાલી, સગાઈ ક્યારે થઈ. જય હો. सत्संग में मेरी बात चलाई, सत्संग में मेरी बात चलाई, सद्गुरु ने मेरी कीनी सगाई, सद्गुरु ने मेरी कीनी सगाई, सत्संग में मेरी बात चलाई, सत्संग में मेरी बात चलाई, सद्गुरु ने मेरी कीनी सगाई,
सतगुरु ने मेरी कीनी सगाई, कीनी सगाई, कीनी सगाई। सतगुरु ने मेरी कीनी सगाई, उनको बुला के हथ लेवा तो करा दो, उनको बुला के हाथ लेवा को करा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो, मुझे ऐसा सजा दो, मेहंदी लगा दो, मुझे ऐसा सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। जय हो। ऐसी पहनूं चूड़ी जो कबहू न टूटे, ऐसी पहनूं चूड़ी जो कब हो न टूटे, ऐसी पहनूं चूड़ी जो कबहू न टूटे, ऐसी पहनूं चूड़ी जो कब हो न टूटे, ऐसो बन्हे दूल्हा जो कबहू न रूठे, ऐसो बने दुल्हा जो कब हो न रूठे। अटल सुहाग की ये बिंदिया सजा दो, अटल सुहाग की ये बिंदिया सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना जय हो। दो। सभी की तालियां भाव से। जय हो। ऐसी ओढ़ूं चुनरी जो रंग न छूटे, ऐसी ओढ़ू चुनरी जो रंग न छूटे, ऐसी ओढ़ूं चुनरी जो रंग न छूटे, ऐसी ओढ़ू चुनरी जो रंग न छूटे। प्रीत का धागा कबहू न टूटे, प्रीत का धागा कब हो न टूटे। आज मेरी मोतियों से मांग सजा दो, आज मेरी मोतियों से मांग सजा दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो, मुझे ऐसा सजा दो,
सजा दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो सुरमा मैं आंखों में लगाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाओगे भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी भक्ति का सुरमा मैं आंखों में लगाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी मेरे शाम की हो जाऊंगी ओ मेरे श्याम की हो जाऊंगी मेरे श्री जी की हो जाऊंगी ओ मेरे श्री जी की हो जाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी दुनिया से नाता तोड़ उनकी हो जाऊंगी सदगुरु बुला के मेरे फेरे तो करा दो सदगुरु बुला के मेरे फेरे तो करा दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो घुंघरू में बांध के शाम गोरी जाऊंगी घुंघरू में बांध के शाम को रे जाओगे घुंघरू में बांध के शाम गोरी जाऊंगी घुंघरू में बांध के शाम को रे जाओगे घुंघरू में बांध के शाम गोरी जाऊंगी घुंघरू में बांध के शाम को रे जाओगे मन का एक तारा लेके शाम शाम गाऊंगी मन का एक तारा लेके शाम शाम गाऊंगी मोहन मोहन गाऊंगी मोहन मोहन गाऊंगी गिरधर गाऊंगी गिरधर गिरधर गाऊंगी मन का एक तारा लेके शाम शाम गाऊंगी मन का एक तारा लेके शाम शाम गाऊंगी सदगुरु बुला के मुझे विदा तो करा दो सदगुरु बुला के मुझे विदा तो करा दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो मेहंदी लगा दो मुझे ऐसा सजा दो मेहंदी लगा दो मुझे ऐसा सजा दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे श्याम सुंदर की दुल्हन बना दो मुझे मेरे मोहन की दुल्हन बना दो मुझे मेरे मोहन की दुल्हन बना दो मुझे मेरे गिरधर की दुल्हन बना दो मुझे
दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। પોતાનું સ્થાન બધા ગ્રહણ કરી લો અને ભગવાને એક મુહૂર્તમાં એક સાથે 16,000 સ્વરૂપ ધારણ કરીને એ 16,000 કન્યાઓ જે આપણા શરીરની મુખ્ય નાડીઓ છે એની સાથે લગ્ન કર્યા. અને આગળ પ્રશ્ન પૂછાયો કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને એમના પુત્ર થયા અનિરુદ્ધલાલજી. તો કૃપા કરીને બતાવો કે અનિરુદ્ધલાલજીના લગ્ન થયા બાણાસુરની કન્યા ઉષા સાથે. એક પ્રસંગ અમને બતાવો. અને વર્ણન કરીને કહે છે કે બાણાસુરે જ્યારે શિવજીની આરાધના કરી અને શિવજીએ માંગવાનું કહ્યું 10,000 હાથોનું સામર્થ્ય માંગ્યું અને 10,000 હાથોનું સામર્થ્ય મળ્યું. પણ શિવજીએ એક વાત કહી કે તને કોઈ પરાસ્ત નહીં કરી શકે, તને કોઈ હરાવી નહીં શકે, પણ જે વખતે તારા રથની ધજા નીચે પડશે ત્યારે તને કોઈ હરાવશે. અને મહાપ્રભુજી કહે રથની ધજા નીચે પડવું એટલે શું? શિવજીએ કહ્યું કે જો તું અજય થઈ જઈશ તને કોઈ હરાવી નહીં શકે, પણ રથની ધજા નીચે પડશે એનો મતલબ કે પ્રત્યેક વ્યક્તિનો પરિવાર એ એનું જીવન રથ. અને જ્યાં સુધી પરિવારના બધા લોકો અનુકૂળ હોય માનો રથની ધજા ફરકી રહી છે. પણ જ્યારે પરિવારમાંથી કોઈના દ્વારા એવું કૃત્ય થાય કે સમાજ દ્વારા આંગળીઓ ઉઠે ત્યારે માનવાનું રથની ધજા નીચે પડી અને ત્યારે કોઈ બહારની શક્તિ આક્રમણ કરીને તને હરાવશે. અને થયું પણ એવું. બાણાસુરની કન્યા ઉષા જ્યારે સૂતા હતા અને સ્વપ્નમાં એમને એક સુંદર યુવાનના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે જ એમને પ્રેમ થઈ ગયો અને મનોમન પોતાના પતિ માની બેઠા. અને જ્યારે આંખો ખોલી ચારો ઓર ગોતવા લાગ્યા કે જેને મેં મારા પતિ માન્યા છે, જેની સાથે મને પ્રેમ થયો છે, એ ક્યાં છે? બધા કહેવા લાગ્યા તમે સ્વપ્નમાં કોને જોયા છે અમને કેવી રીતે ખબર પડીએ? અને શોધીને લાવીએ તો કોને શોધીને લાવીએ જેને જોયા નથી? પણ ઉષા જીદ કરવા લાગી કેમે કરીને એમને શોધીને લાવ વરના હું જીવી નહીં શકું. ત્યારે એમની એક સખી હતી જેનું નામ ચિત્રલેખા. અને ચિત્રલેખા પાસે એવી શક્તિ હતી કે એની આગળ જેનું પણ વર્ણન કરવામાં આવે એ વર્ણન સાંભળીને એવું ને એવું ચિત્ર બનાવી દેતી. એ ચિત્રલેખાને બોલાવવામાં આવી અને ઉષાને કહ્યું તમે સ્વપ્નમાં કોને જોયા છે એ વર્ણન કરો. અને આ ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરશે. અને નેત્ર બંધ કરીને જ્યાં ઉષા વર્ણન કરે છે કે આવું એનું મુખ છે, આવા એના નેત્ર છે, આવી એની નાસિકા છે, આવા એના અધર છે, જેમ જેમ વર્ણન કરે એમ એમ ચિત્રલેખા ચિત્ર બનાવે. ઉષાનું વર્ણન પૂરું થયું ત્યાં ચિત્રલેખાનું ચિત્ર પૂરું થયું અને ચિત્ર બતાવીને કહે શું એ આવા છે? અને જોઈને એકદમ ઉષા ઊભી થઈ ગઈ. અરે આજ તો છે જેની સાથે મને પ્રેમ થયો છે. કે જાણે છે આ કોણ છે? બોલે કોણ છે? બોલે આ તો ભગવાન દ્વારિકાધીશના પૌત્ર અનિરુદ્ધલાલજી છે. એની સાથે તારા લગ્ન કેમ થઈ શકે? પણ એને કહ્યું મારે તો કેમે કરીને એમની સાથે લગ્ન કરવા છે. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો તો ચિત્રલેખાની મદદથી વાયુ માર્ગે ગયા અને અનિરુદ્ધલાલજી જ્યારે સૂતા હતા એમના પલંગ સાથે એમનું હરણ કરીને પોતાને ત્યાં લઈ આવ્યા. હવે અંદર જ્યારે એ અનિરુદ્ધલાલજી સાથે વાતો કરે બહાર ઉભેલા દ્વારપાલે સાંભળ્યું કે રાજકુમારીના મહેલમાં કોઈ રહે છે. એ વાત બહાર ગઈ અને એમ કરતા કરતા આખા રાજ્યમાં વાત ફેલાવા લાગી. તો જે બાણાસુરની ધજા હમણાં સુધી ઉપર ઉડતી હતી અને જ્યારે ગામમાં વાતો થવા લાગી રથની ધજા નીચે પડી અને ત્યારે નારદજી આવ્યા દ્વારિકા અને પ્રભુને કહે પ્રભુ આપનો આખો પરિવાર ક્યાં છે? પ્રભુએ બધાને બોલાવ્યા પણ અનિરુદ્ધલાલજી ના આવ્યા. ત્યારે ખબર પડી એમને બાણાસુરે કેદ કર્યા છે ને ત્યારે ભગવાન ત્યાં જઈને એમને મુક્ત કરાવે છે. આગળ નૃગરાજાનો ભગવાને ઉદ્ધાર કર્યો એ પણ વર્ણન આવ્યું કે જ્યારે ભગવાનના બાળકો રમતા હતા ત્યાં નૃગરાજા કાચિંડા રૂપે હતો. જ્યારે ભગવાને જલ છાંટ્યું અને દિવ્ય દેહ ધારણ કરીને પ્રભુના ધામમાં ગયા. કહેવાય આ કોણ હતા? બોલે રાજા નૃગ, જેણે એના જીવનમાં કરોડો ગાયોનું દાન કર્યું. પણ એક વાર શું થયું? એક બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય ભૂલથી પાછી પોતાની પાસે આવી ગઈ
અને એ ગાય એમણે બીજા બ્રાહ્મણને દાનમાં આપી તો શ્રાપ મળ્યો, તમે નરકમાં જશો. અને નરક યાતના આ કાચિંડાના રૂપે એ ભોગવતા હતા. પણ ભગવાનની કૃપાથી એનો ઉદ્ધાર થયો. ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે કે નૃગ રાજાએ કરોડો ગાયોનું દાન કર્યું, તો કરોડો ગાયો આવી ક્યાંથી, આપી કોને અને રાખી ક્યાં? તો કરોડો ગાયોનું દાન એટલે શું? તો આચાર્ય ચરણ કહે છે, યદિ એક ગાયનું દાન પણ ઉત્તમ મુહૂર્તમાં કરો તો એક ગાય દાનનું ફળ 100 ગાય દાન બરાબર. એક જ ગાયનું દાન ઉત્તમ મુહૂર્તમાં અને ઉત્તમ સંકલ્પ કરીને કરો તો એક ગાયના દાનનું પુણ્ય 1000 ગાય દાન બરાબર. એક જ ગાયનું દાન ઉત્તમ મુહૂર્તમાં ઉત્તમ સંકલ્પ કરીને ઉત્તમ પાત્રને કરો તો એક ગાય દાનનું ફળ 1 લાખ ગાય દાન બરાબર થઈ જાય. અને એક જ ગાયનું દાન ઉત્તમ મુહૂર્તમાં ઉત્તમ સંકલ્પ સાથે ઉત્તમ પાત્રને અને ઉત્તમ ભૂમિમાં કરો તો એક ગાય દાનનું ફળ 1 કરોડ ગાય દાન બરાબર થઈ જાય. અને એવી રીતે કરોડો ગાયોનું દાનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. પણ પ્રભુની કૃપાથી એમનો ઉદ્ધાર થયો. આગળ ભગવાન દાઉજી વજમાં ગયા. ભગવાને કહ્યું, હું તો ના આવી શકું, આપ પધારો. અને ત્યારે દાઉજી વજમાં ગયા અને એમ કહેવાય છે એમણે પણ રાસ કર્યો. અને રાસ કરતા કરતા યમુનાજીને બોલાવ્યા. યમુનાજી ન આવ્યા તો કહે, દાઉજી જેની સાથે રાસ કર્યો એ ગોપીજનો કોણ હતા? બોલે, દાઉજી શેષ અવતાર છે. અને એવી ઘણી બધી નાગ કન્યાઓ હતી કે જેનો સંબંધ દાઉજી સાથે હતો અને એ પણ ગોપી રૂપે વજમાં પ્રગટી હતી અને એમની સાથે રાસ કર્યો. રાસ કરતા કરતા યમુનાજીને બોલાવ્યા. યમુનાજી ન આવ્યા ત્યારે ગૌર વર્ણના દાઉજી શ્યામ વર્ણના થયા અને પ્રભુનો આવેશ આવ્યો ત્યારે યમુનાજી પધાર્યા. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં પણ દાઉજીનું સ્વરૂપ બિરાજતું હોય ને, દાઉજી છે ગૌર, પણ જ્યાં જ્યાં એ સ્વરૂપની સેવા થાય ત્યાં શ્યામ સ્વરૂપ દાઉજીની સેવા થાય છે. જ્યારે પ્રભુનો આવેશ એમની અંદર આવતો ત્યારે ગૌર દાઉજી શ્યામ થઈ જતા અને એ સ્વરૂપ આપણે ત્યાં આરાધ્ય છે. એ વાત કરી. ભગવાને પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો. પ્રભુના ગૃહસ્થ આશ્રમનું વર્ણન પણ આવ્યું કે નારદજીને ચિંતા થઈ કે અરે એક સ્ત્રી એક બાળક હોય તો પણ સંભાળી ન શકાય અને ભગવાનને આટલા બધા રાણીઓ, આટલા બાળકો, કોઈક તો ફરિયાદ કરશે. અને એ જોવા માટે જ્યારે નારદજી ગયા તો કોઈ એવા રાણી ન દેખાયા જેની પાસે પ્રભુ નથી બિરાજતા અને કોઈ એવા બાળક નથી દેખાયા જેની પાસે પ્રભુ નથી બિરાજતા. ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ પહેલા આપના અલૌકિક સામર્થ્યના દર્શન તો કર્યા પણ આજે લૌકિક સામર્થ્યના દર્શન પણ થઈ ગયા. અને આગળ સુદામાજીનું ચરિત્ર કહે છે. સુદામાજી કેવા, સંક્ષિપ્તમાં આપણે ખાલી એના ભાવને સમજી લઈએ કારણ કે 12 વાગ્યાની આસપાસ આપણે વિરામ કરવાનું છે. માટે સુદામાજીના ચરિત્ર વર્ણન કરતા કહે છે, કૃષ્ણસ્ય સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. જો સુદામાજી ગરીબ બ્રાહ્મણ છે અને આપણે બધા જાણીએ છીએ કે એ દુખી છે, અસહાય છે, ઘરમાં સંકોચ છે. બોલે કેમ? કારણ કે સુદામા એટલે જીવ અને જીવ માત્રના શાશ્વત મિત્ર કોણ છે? બોલે ભગવાન દ્વારિકાધીશ. ભગવાન એ જીવ માત્રના મિત્ર છે. અને અહીંયા સુદામાજી ગરીબ છે, અસહાય છે, દુખી છે. અને ત્યારે એમના પત્ની આવીને કહે છે, અને એમના પત્ની એટલે કોણ? બોલે ગુરુ સ્વરૂપે આવીને કહે છે કે જો આપ દુખી એટલા માટે છો કે આપના શાશ્વત મિત્ર એવા દ્વારિકાધીશથી દૂર છો. આપ એકવાર એમને મળવા તો જાઓ. ચાહે કંઈ માંગશો નહીં, કંઈ કહેશો નહીં, એકવાર મળીને તો આવો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે એવી દશા થઈ ગઈ કે ઘરમાં ભોજનનો એક દાણો પણ નથી. નાના નાના બાળકો આવીને પત્ની સુશીલાને કહે છે કે માં બહુ ભૂખ લાગી છે, માં બહુ ભૂખ લાગી છે. અને પાત્ર જુએ, એક દાણો પણ ન દેખાય. એ કહે, બેટા તમે સુવાનો પ્રયત્ન કરો, હું કંઈ રસોઈ બનાવું છું. અને પ્રયત્ન કરે છે કે આજે જો બાળક સૂઈ જાય તો આજનો દિવસ પણ નીકળી જાય. અને આવી હાલત જોઈને એમના પત્ની સુશીલાથી સહન ન થયું અને આવીને કહે કે સ્વામી, હવે મને મારા બાળકોની દશા જોવાતી નથી. આપણે તો જેમ તેમ કરીને સહી લઈએ, પણ આ નાના બાળકો જ્યારે મારી પાસે આવીને કહે છે કે મૈયા ભૂખ લાગી, તો હું એમને કેવી રીતે સમજાવું કે ભૂખ શું છે?
કેવી રીતે સમજાવું કે ગરીબી શું છે? આપ એકવાર ઘણી વાર કહેતા હો છો કે ભગવાન દ્વારિકાધીશ આપના મિત્ર છે, શું એકવાર આપ મળવા ના જઈ શકો? અને ત્યારે સુદામાજીએ કહ્યું, અમે મિત્ર ત્યારે હતા જ્યારે બંને સમાન હતા, જોડે રમતા, જોડે ભણતા, પણ આજે એ તો દ્વારિકાના રાજા છે અને હું સાધારણ ગરીબ બ્રાહ્મણ છું. મળવા જઈશ, લોકો એમ જ કહેશે જો મિત્રતાનો લાભ ઉઠાવવા આવ્યો, અને એ મારાથી સહન નહીં થાય. બોલે એ તો સહન નહીં થાય, પણ ભોજન વિના યદિ બાળકોના પ્રાણ ચાલ્યા ગયા તો શું એ સહન થશે? કે કેવા માતા પિતા આપણે કે એક સમયનો રોટલો પણ બાળકોને ખવડાવી ન શકે? આ વાત સહન ન થઈ. સુદામાજી કહે, ઠીક છે, હું દ્વારિકા જરૂર જઈશ, પણ કંઈ માંગીશ નહીં. એ સામેથી આપે તો ઠીક છે. એમના પતિ ક્યાંક જઈને પોહા લઈ આવ્યા, તાંદુલ લઈ આવ્યા અને આપીને કહ્યું કે પ્રભુ કહે કે ભાભીએ શું મોકલ્યું છે, તો આ આપજો. ચાલતા ચાલતા સુદામાજી જઈ રહ્યા છે. ભૂખને કારણે અશક્તિ છે અને કહેવાય કે મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને ભગવાને જોયું કે મારો તો પ્રણ છે કે જે મારા તરફ એક કદમ આગળ વધે અને હું 100 કદમ આગળ જાઉં છું. અને મારો મિત્ર સુદામા મને મળવા આવી રહ્યો છે. ગરુડજીને મોકલ્યા અને ગરુડજીએ સુદામાજીને લઈને દ્વારિકામાં પધરાવ્યા. સુદામાજી જાગ્યા, વિચાર કરવા લાગ્યા, કઈ નગરી છે? બોલે આ તો ભગવાન દ્વારિકાધીશની નગરી દ્વારિકા છે. વિચાર કરવા લાગ્યા, આટલી જલ્દી હું કેવી રીતે આવી ગયો? અને પૂછતા પૂછતા જ્યારે બધાને પૂછે છે કે ભગવાન દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે, બધા કહેવા લાગ્યા ઉપરથી નીચે સુધી જુએ અને કહે કે પ્રભુ સવારના સમયમાં ભિક્ષા આપે છે, બ્રાહ્મણોનું સન્માન કરે છે. સુદામાજી કહ્યું, કંઈ માંગવા નથી આવ્યો, હું તો એમનો મિત્ર છું, અમે નાનપણમાં જોડે રમતા, જોડે ભણતા. બધા ઉપરથી નીચે સુધી જુએ છે, પગમાં પગરખા નથી, ફાટેલી ધોતી પહેરી છે, અંગ પર કોઈ વસ્ત્ર નથી અને કહી રહ્યા છે દ્વારિકાધીશના મિત્ર છે. કોઈ બોલતું તો નથી, પણ બધાની આંખો સુદામાજીને કહી આપે છે કે શું વિચારી રહ્યા છે. અને સુદામાજી જેમ તેમ કરતા ચાલતા ચાલતા દ્વારિકાધીશના મહેલની બહાર આવ્યા. અને જ્યાં રાજાના મંત્રી, પ્રભુના મંત્રી ત્યાં ગયા, એ કહે કે હું દૂરથી આવું છું. બોલે બ્રહ્મદેવ આપ કોણ છો? બોલે હું ઘણા દૂરથી આવું છું અને એક જ અભિલાષા છે કે મારે દ્વારિકાધીશને એકવાર મળવું છે. બોલે એમને મારી પાસે મળવાનો સમય નહીં હોય તો કોઈ વાંધો નહીં, ખાલી એકવાર એમને કહી તો દો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. મંત્રી અંદર ગયા. ભગવાન રાણીવાસમાં બિરાજે છે. બધી રાણીઓ હિંડોળા ઝુલાવી રહી છે અને ત્યાં બહારથી કહું કૃપાનાથ એક વિનંતી કરવા આવ્યો છે. અને શું? બોલે કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર આવ્યા છે, પગમાં પગરખા નથી, તનમાં કોઈ વસ્ત્ર નથી, ફાટેલી ધોતી પહેરી છે અને કહી રહ્યા છે કે એ આપના મિત્ર છે. પ્રભુ કે મારા મિત્ર છે? બોલે હા. કહી રહ્યા છે કે નાનપણમાં જોડે રમતા, જોડે ભણતા, અને કહી રહ્યા છે કે એમનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું અને ભગવાન એકદમ ઊભા થયા, અને મારો મિત્ર સુદામા આવ્યો છે, ક્યાં છે? બોલે બહાર દ્વાર પર ઊભા છે. અરે એને અંદર લઈને આવો. અને સેવકો લેવા જાય એનાથી પહેલા તો પ્રભુ પોતાને રોકી ન શક્યા. જ્યારે વર્ષોથી વિખૂટો પડેલો કોઈ પણ જીવ પ્રભુના દ્વાર ઉપર જાય તો પ્રભુ એનું સ્વાગત કેવી રીતે કરે આપણને દેખાય. અહીં પગરખા પહેરવાનું પણ ભગવાન ભૂલ્યા અને દોડતા દોડતા જાય, હે મિત્ર સુદામા, હે મિત્ર સુદામા. સુદામાને જઈને ભેટી પડ્યા. અરે મિત્ર, કેટલા વર્ષો પછી તને મારી યાદ આવી. સુદામાજીનો હાથ પકડીને અંદર લઈને જાય છે અને આખી સભા દંગ છે કે એવું તે કોણ છે. બધા મંત્રીઓ દંગ છે, એવું ત્યાં કોણ આવ્યું છે કે જેને લેવા માટે સ્વયં ભગવાન બહાર પધાર્યા. એનો હાથ પકડીને લઈને જાય છે અને અંદર લઈને આવ્યા. સિંહાસન ઉપર સુદામાજીને બેસાડ્યા. ચરણોમાં પ્રભુ બેઠા. સુદામાજીના બંને ચરણોને પોતાના ખોળામાં લીધા અને જ્યાં ચરણ જોયા એમાં છાલા પડ્યા છે, કાંટા વાગ્યા છે અને પ્રભુની આંખમાં આંસુ આવી ગયા કે જ્યારે મારો જીવ મારા સુધી પહોંચે છે, જો એના પગમાં એક એક કાંટો જે વાગે છે અને પીડા મારા હૃદયને થાય છે કે મારો જીવ મારા સુધી આવ્યો, અને જો એને ચરણોમાં કેટલા કાંટા વાગ્યા. રાણીઓને કહે જલ્દી જરા ગરમ જલ કરીને આવો. અને જ્યાં રાણીઓ ગરમ જલ કરવા જાય એનાથી પહેલા તો પ્રભુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. પ્રભુ રડતા જાય, સુદામાજીને જોતા જાય અને આંખના આંસુથી સુદામાજીના ચરણોને ધોતા જાય. અને જ્યારે પ્રભુ સુદામાજીને જોવે છે અને કહે છે સુદામા મને ક્ષમા કર, તારે અહીંયા સુધી આવવું પડ્યું. અને સુદામાજી પણ પ્રભુને જોઈને કહે પ્રભુ આપને મળવા આ જીવ આટલા વર્ષો પછી આવ્યો, પણ મનમાં સ્વાર્થ લઈને આવ્યો. એટલે સુદામાજીની આંખોમાં પણ આંસુ આવે છે.
અને જ્યારે પ્રભુ સુદામાજીના ચરણ ઊંચા કરે એમાં કાંટા વાગેલા છે અને એક એક કાંટાને પ્રભુ કાઢી રહ્યા છે. પણ એમાંનો એક કાંટો એટલો ઊંડો ઘૂસ્યો છે, ભગવાને કાઢવાનો પ્રયત્ન કર્યો, ન નીકળ્યો. ફરી કાઢવાનો પ્રયત્ન કર્યો, ન નીકળ્યો. પ્રભુ કહે, સુદામા તું મારા પાસે આવ્યો છે તો આ કાંટો તો હું કાઢીને રહીશ. ફરી કાઢવાનો પ્રયત્ન કર્યો, ન નીકળ્યો. ત્યારે પ્રભુ કે, સુદામા આ કાંટો બીજો કોઈ નહીં, તારા ભાગ્યમાં લખેલી ગરીબીનો કાંટો છે. તું મારી પાસે આવ્યો છે તો આ તો હું કાઢીને રહીશ. અને જ્યાં ચરણ ઊંચા કર્યા, ફરી કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો, કાંટો ન નીકળ્યો. ત્યારે ભગવાને પોતાના દાંતથી ખેંચીને સુદામાજીના એ ચરણનો કાંટો કાઢ્યો અને એમના ભાગ્યમાં લખેલી ગરીબીને હંમેશા માટે દૂર કરી દીધી. અને એ જ વખતે પ્રભુએ બધું આપી દીધું, પણ એક ક્ષણ પણ એ ખબર પડવા